એક મુલ્લો શહેરમાંથી એક ખાટલો લઈને આવતો હતો, બિચારા માથે આમ ઉચકીને લાવતો હતો, બરાબર. તો આવતા આવતા તો પછી એને એક પટેલ મિત્ર મળ્યો. તો કે મુલ્લા સાહેબ ક્યાંથી આવો છો? તો કે હું શહેરથી આવું છું. તો કે આ શું લઈને ફરો છો? તો કે અમે ખાટલો નવો લીધો. કેટલામાં? તો કે 800 રૂપિયામાં. ગાળ મરાઈને આવી ગયા ને. પટેલ આવું બોલ્યો. તો મુલ્લાને તો ખોટું લાગ્યું. તો કે ક્યું એસા બોલા? તો કે જો અમારા ગામની બાજુમાં જે ખાટલાની દુકાન છે ત્યાં 600 રૂપિયા મળે છે. ગાળ મરાઈને આવી ગયા ને. તો કે મુલ્લો હવે કરે શું કે ચલો કઈ નહીં, હવે લીધું લઈ લીધું, હવે કઈ ફાયદો છે નહીં. પાછું માથે લઈને આગળ ફરવા માંડ્યા. તો પછી થોડી વાર પછી એક મોણિયો મળ્યો. તો કે મુલ્લા સાહેબ ચોથી આવો છો? તો મુલ્લો કે યાર હું તો આ ખાટલો લઈને આવ્યો છું શહેરથી. તો કે કેટલામાં લીધું? તો પેલાને યાદ કે હવે હું કાંઈ ભૂલ ના બોલું. તો મેં 600 રૂપિયામાં લીધું. ગાંડ મરાઈને આવી ગયા ને. અમારા ગામની બાજુમાં 400 રૂપિયામાં મળે છે. 200 રૂપિયાની ગાંડ મરાઈ ગઈ ને. મુલ્લાને તો જે ગુસ્સો આવ્યો. તો કે કઈ નહીં, હવે ચાલો લઈ લીધું, હવે ભગવાનનો માણસ છે, શાંત છે. ચાલતા મળ્યા. થોડી પછી બોમણ મળ્યો, આમ ચોટલી મસ્ત મજાના આંગળી ફેરવતા આવ્યો. તો કે મુલ્લા સાહેબ ક્યાંથી આવો છો? મુલ્લા સાહેબનું તો મગજ છટકેલું હતું કે ભોસડીના ગાંડ મરાઈને આવું છું. તો કે હા, ખાટલો બી લઈને ફરો છો સાથે?